જય શ્રી કૃષ્ણ. આજે ખરેખર હૃદયમાં એક અનોખો આનંદ છે. જાણે કે એમ લાગે છે કે આજે આપણી આ સત્સંગની સરિતા કોઈ દિવ્ય સાગરમાં ભરવાની હોય. આજે આપણે જે વિષય પર વાત કરવાના છીએ ને, એ વિષય એટલે આપણા પુષ્ટિ માર્ગનો પ્રાણ, આપણું હૃદય, શ્રી યમુનાષ્ટક. એટલે જ તો હું પૂછું છું કે જ્યારે આપણે શ્રી યમુનાષ્ટકનું નામ લઈએ છીએ ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિ અનુભવાય છે. પણ મને એ સમજવું છે કે એક વૈષ્ણવ માટે શ્રી યમુનાષ્ટક માત્ર સ્તોત્ર છે કે એથી કંઈક વિશેષ? જય શ્રી કૃષ્ણ. ખૂબ સુંદર અને જિજ્ઞાસાભર્યો પ્રશ્ન પૂછ્યો તમે. જુઓ, એવું છે ને કે શ્રી યમુનાષ્ટક એ માત્ર સ્તોત્ર નથી. ના, બિલકુલ નહીં. એ તો સાક્ષાત શ્રી મહાપ્રભુજીના હૃદયનો ઉદ્ગાર છે. જ્યારે શ્રી વલ્લભાચાર્યજી પ્રથમ વખત વ્રજ પધાર્યા અને વિશ્રામ ઘાટ પર બિરાજ્યા, ત્યારે શ્રી યમુનાજીએ તેમને સાક્ષાત દર્શન આપ્યા. એ દિવ્ય સ્વરૂપને જોઈને, એ અલૌકિક કાંતિને જોઈને મહાપ્રભુજીના મુખમાંથી જે શબ્દો સરી પડ્યા, એ જ શ્રી યમુનાષ્ટક. સાચું કહ્યું તમે. એટલે કે આ સાક્ષાત્કારની વાણી છે. પણ મને ઘણીવાર એ વિચાર આવે છે કે પુષ્ટિ માર્ગમાં આપણે કોઈ પણ સેવાની શરૂઆત કરીએ, મનોરથ કરીએ કે ઠાકોરજીની સન્મુખ જઈએ તો સૌથી પહેલા શ્રી યમુનાજીને જ કેમ યાદ કરીએ છીએ? એમનો મહિમા આટલો બધો કેમ? જી, આ સમજવા જેવી વાત છે. જુઓ, શ્રી યમુનાજી એક કૃપા શક્તિ છે. આપણા પુષ્ટિ માર્ગમાં એક બહુ સુંદર પંક્તિ છે, યમુના કે સંહારે તે યમુના સંહારે રે, और यमुना बिसारे ते यम ना बिसारे रे. આનો ભાવાર્થ સમજવા જેવો છે. જે જીવને શ્રી યમુનાજી સંભાળે છે એટલે કે યાદ કરે છે, તેનું રક્ષણ શ્રી યમુના મહારાણી કરે છે. તેને પછી ક્યારેય યમરાજ યાદ નથી કરતા. એટલે કે એને જન્મ મરણના ફેરા કે યમની યાતના રહેતી નથી. પણ જો પુષ્ટિ જીવે શ્રી યમુનાજીને વિસારી દીધા, એમને ભૂલી ગયા, તો પછી યમરાજ એ જીવને ક્યારેય નથી ભૂલતા. ઓહો, આ તો બહુ ઊંડી વાત કરી તમે. એટલે કે શ્રી યમુનાજી આપણી અને ઠાકોરજીની વચ્ચે એક સેતુ સમાન છે? બિલકુલ. શ્રી યમુનાજી એ ઠાકોરજીની ચોથી પટરાણી છે, કાલિંદી છે. જુઓ, આપણો જીવ તો દોષોથી ભરેલો છે. પ્રભુ પાસે સીધું જવાની આપણી પાત્રતા ક્યાં? એટલે આપણે મા પાસે જઈએ છીએ. મા યમુના એ જીવના દોષોને દૂર કરે છે અને પ્રભુને લાયક બનાવે છે. યમુનાષ્ટકમાં દર્શાવ્યું છે ને કે કલિંદગીરી મસ્તકે પતદ અમંદ પૂરોજ્જવલા. એટલે શ્રી યમુનાજી પર્વત પરથી ઉતરે છે ત્યારે જેટલા વેગવંતા અને ઉજ્જવલ છે, એટલા જ તે ભક્તોના હૃદયના અજ્ઞાનને ધોઈ નાખે છે. સાચું છે. એટલે જ કદાચ આપણે એમને પાપનાશીની કહીએ છીએ. પણ તમે જે પેલી પંક્તિ કહી, યમુના કે સંહારે તે યમના સંહારે રે, એમાં યમરાજ અને યમુનાજીનો શું સંબંધ? જી, ચોક્કસ. પૌરાણિક દૃષ્ટિએ જુઓ તો સૂર્યપુત્રી હોવાને નાતે યમુનાજી યમરાજના બહેન છે. એટલે જે વૈષ્ણવ યમુનાષ્ટકનું ગાન કરે છે તેને યમની યાતના રહેતી નથી. પણ પુષ્ટિમાર્ગીય દૃષ્ટિએ આનાથી પણ ઊંડું રહસ્ય છે. યમરાજ એટલે ન્યાય અને શ્રી યમુનાજી એટલે કૃપા. જ્યાં ન્યાય હોય ત્યાં ગુનાહની સજા મળે, પણ જ્યાં કૃપા હોય ત્યાં અપરાધ ક્ષમા થઈ જાય. શ્રી યમુનાજી ઠાકોરજી પાસે આપણી ભલામણ કરે છે કે પ્રભુ, આ જીવ મારો છે, એને અપનાવી લો. અને પ્રભુ પોતાની પ્રિયતમાની વાત ક્યારેય ટાળતા નથી. આ જ તો સેવા ફળ છે. વાહ, કેવો સુંદર ભાવ છે. એટલે જ કદાચ યમુનાષ્ટકના પાઠથી ઠાકોરજી જલ્દી પ્રસન્ન થાય છે. તમે મને પેલા સૌંદર્ય વર્ણન વિશે કહેતા હતા જે મહાપ્રભુજીએ કર્યું છે. એમાં એવું તે શું વિશેષ છે કે જે જીવને ઠાકોરજી તરફ ખેંચે છે? જુઓ, એવું છે ને કે શ્રી યમુનાજીનું સૌંદર્ય એ લૌકિક નથી, એ અલૌકિક છે. શ્રી મહાપ્રભુજી વર્ણન કરે છે કે એમના કિનારે હંસ, મોર અને પોપટ જેવા પક્ષીઓ કલરવ કરે છે. આ પક્ષીઓ કોણ છે ખબર છે? એ તો સિદ્ધ ભક્તો છે જે પક્ષીનું સ્વરૂપ લઈને યમુનાજીની સેવા કરી રહ્યા છે. યમુનાજીના જળ પાસે પ્રભુ શ્રી કૃષ્ણ ક્રીડા કરી છે, તેમાં સ્નાન કર્યું છે. એટલે જ્યારે વૈષ્ણવ યમુનાજીના જળનો સ્પર્શ કરે છે ત્યારે તેને સાક્ષાત પ્રભુના અંગ સ્પર્શનો અનુભવ થાય છે. આ સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય છે.
પણ આજકાલના સમયમાં જ્યારે આપણે આટલા વ્યસ્ત છીએ ત્યારે યમુનાષ્ટકનો પાઠ કેવી રીતે કરવો જોઈએ? શું એના માટે કોઈ ખાસ વિધિ છે કે પછી માત્ર ભાવ જ કાફી છે? જુઓ, ભાવ તો સર્વોપરી છે જ, એમાં કોઈ શંકા નથી. પણ પુષ્ટિ માર્ગ એ મર્યાદા અને સ્નેહનો માર્ગ છે. યમુનાષ્ટકનો પાઠ શુદ્ધતાથી અને એકાગ્રતાથી થાય તો એનું ફળ જલ્દી મળે છે. જે આનો નિત્ય પાઠ કરે છે બધી જ સિદ્ધિઓ એના હાથમાં હોય છે. અને સિદ્ધિ એટલે કઈ? લૌકિક સંપત્તિ નહીં, પણ કૃષ્ણ પ્રેમ. એ જ સાચી સિદ્ધિ છે. સાચું સાચું કહ્યું. કૃષ્ણ પ્રેમ મળી જાય પછી બીજું જોઈએ પણ શું? પણ મને એક પ્રશ્ન એ થાય છે કે શું યમુનાષ્ટકનો પાઠ માત્ર મુક્તિ મેળવવા માટે જ કરવાનો કે એનો કોઈ બીજો પણ હેતુ છે? બહુ સારો પ્રશ્ન છે. પુષ્ટિ માર્ગી વૈષ્ણવ ક્યારેય મુક્તિ નથી માંગતો. મુક્તિ તો બહુ નાની વસ્તુ છે. વૈષ્ણવ તો ભક્તિ માંગે છે, રતિ માંગે છે. યમુનાષ્ટકમાં દર્શાવવામાં આવ્યું છે કે તવાષ્ટકમિદમ મુદા પઠતી સૂર સુતે સદા સમસ્ત દુરિત ક્ષયો ભવતી વૈ મુકુંદે રતિઃ. અહીં મુકુંદે રતિઃ શબ્દ બહુ મહત્વનો છે. એનો અર્થ છે શ્રી કૃષ્ણમાં અડગ પ્રેમ. પાપ એટલે કે અજાણતા થયેલા પાપ તો ક્ષય થઈ જ જશે, પણ અસલી ફળ તો ઠાકોરજીના ચરણોમાં પ્રીતિ જાગવી એ છે. એટલે જ તો આપણે કહીએ છીએ કે યમુનાજી આપણને ઠાકોરજીની લીલામાં પ્રવેશ અપાવે છે. મેં સાંભળ્યું છે કે ગંગાજી અને યમુનાજી વચ્ચે પણ એક બહુ સુંદર તફાવત આપણા માર્ગમાં બતાવ્યો છે. એ શું છે? હા, એ સમજવા જેવું છે. ગંગાજી ભગવાનના ચરણારવિંદમાંથી નીકળે છે, જ્યારે યમુનાજી ભગવાનના હૃદયમાંથી પ્રગટ્યા છે. ગંગાજી મોક્ષ આપે છે, પણ યમુનાજી તો ભક્તિ આપે છે. ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે, પણ યમુના પાન કરવાથી ઠાકોરજી પ્રત્યે અનુરાગ જાગે છે. જુઓ, એવું છે ને કે જેને મોક્ષ જોઈએ એ ગંગા કિનારે જાય, પણ જેને પ્રભુનો પ્રેમ અને વ્રજની લીલા જોઈએ એ તો માં યમુનાના શરણમાં જ આવે. ગંગાજી પણ પોતાની પવિત્રતા માટે યમુનાજીને મળે છે, જેને આપણે પ્રયાગરાજમાં સંગમ કહીએ છીએ. અદ્ભુત! આ વાત તો કદાચ ઘણા ઓછા વૈષ્ણવો જાણતા હશે. એટલે જ પુષ્ટિ માર્ગમાં યમુનાજીનું સ્થાન આટલું ઊંચું છે. પણ ઘણીવાર એવું બને છે કે આપણે પાઠ તો કરીએ છીએ પણ મન ક્યાંક બીજે ભટકતું હોય છે. તો એવા સમયે શું કરવું? શું એ પાઠ ફળ આપે ખરો? જુઓ, મન તો ચંચળ છે, એ તો ભટકવાનું જ. પણ જ્યારે તમે યમુનાષ્ટક બોલતા હો ને ત્યારે શ્રી યમુનાજીના સ્વરૂપનું ચિંતન કરવું. એમના કિનારે રહેલી રેતી, એ લતાપતા, એ વ્રજની રજ, એનો વિચાર કરવો. એક વાર્તા યાદ આવે છે. એક ભગવદીય વૈષ્ણવ હતા. તે જ્યારે યમુનાષ્ટક બોલતા ને ત્યારે એમને એમ નહોતું લાગતું કે તે ઘરમાં બેઠા છે. એમને તો સાક્ષાત શ્રી યમુનાજીના ઘાટ પર હોવાનો અનુભવ થતો. આપણી ભાવના જેટલી પ્રબળ એટલો જ ફળનો અનુભવ જલ્દી. હા, એટલે જ તો પુષ્ટિ માર્ગમાં ભાવને પ્રાધાન્ય આપવામાં આવે છે. તમે હમણાં પેલા શ્લોકની વાત કરી જેમાં આવે છે નમામી યમુના મહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. તેમાં શું દર્શાવવામાં આવ્યું છે? શ્રી મહાપ્રભુજીની વાણી ક્યારે અધૂરી ન હોય. સર્વ સિદ્ધિમાં બધું જ આવી જાય. પણ વૈષ્ણવનો ધર્મ છે કે એ ઠાકોરજી પાસે લૌકિક સુખ ન માંગે. જુઓ, મા પાસે જઈએ તો શું માંગવાનું? માને ખબર જ છે કે બાળકને ક્યારે ભૂખ લાગી છે અને એને શું જોઈએ છે. આપણે બસ એમના ચરણ પકડી રાખવાના. યમુનાજી જો પ્રસન્ન થાય ને તો ઠાકોરજીને પ્રસન્ન થવું જ પડે. સાચું કહ્યું તમે. એટલે કે યમુનાજી એ સ્વામીની છે. અચ્છા, મેં એવું પણ સાંભળ્યું છે કે દરેક વૈષ્ણવે સવારે ઉઠીને સૌથી પહેલા શ્રી યમુનાષ્ટકો પાઠ કરવો જોઈએ. પણ ઘણીવાર એવું બને છે કે કોઈને સંસ્કૃત બોલતા ન આવડતું હોય તો શું એ ગુજરાતી અનુવાદ કરે તો ચાલે? જુઓ, મંત્ર કે સ્તોત્રની એક પોતાની ઉર્જા હોય છે. એના શબ્દોની એક ધ્વનિ હોય છે. શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાંથી નીકળેલા એ સંસ્કૃત શબ્દોનો પ્રભાવ જ અલગ છે. જો ન આવડતું હોય તો શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ, અથવા કોઈ બોલતું હોય તો સાંભળવું જોઈએ. પણ જો ભાવ સાચો હોય તો માં તો તોતડી ભાષા પણ સમજી જાય છે. છતાં સિદ્ધાંત મુજબ તો જે વાણી શ્રી વલ્લભે આપી છે એમાં જ પાઠ કરવાનો આનંદ અને ફળ વિશેષ છે. સાચી વાત છે. શીખવાની તો જિજ્ઞાસા હોવી જ જોઈએ. હવે મને એક વાત એ પૂછવી છે કે મનોરથમાં જ્યારે કીર્તન થાય છે ત્યારે યમુનાજીના પદોનું શું મહત્વ છે?
કીર્તનમાં પણ શું આ જ ભાવ હોય છે? હા, હવેલી સંગીત કે કીર્તન એ તો આપણા માર્ગનું આભૂષણ છે. જ્યારે કીર્તનિયા ગાય છે કે શ્રી યમુનાસી નહીં કોઉ ઓર દાતા, ત્યારે એ કેવળ કીર્તન નથી હોતું, એ તો એક વિનંતી હોય છે. હવેલીમાં દરેક ઉત્સવ પર દરેક ઋતુમાં યમુનાજીના પદો ગવાય છે. કેમ? કારણ કે શ્રી યમુનાજી વગર વ્રજલીલા અધૂરી છે. રાસલીલામાં પણ શ્રી યમુનાજીએ જ મધ્યસ્થતા કરી હતી. એટલે સેવાની શરૂઆતમાં જ યમુનાજીના કીર્તન ગાઈને પ્રભુને રીઝવવામાં આવે છે. વાહ! એટલે કે ઠાકોરજીને પણ યમુનાજીના ગુણગાન સાંભળવા ગમે છે. કેવું અદ્ભુત છે આ બધું! એટલે જ તો હું કહું છું કે પુષ્ટિ માર્ગ એ પ્રેમનો માર્ગ છે. સાચું કહ્યું. અહીં ડર નથી, અહીં પ્રેમ છે. જુઓ, બીજા માર્ગોમાં ભગવાનને ડરથી ભજવામાં આવે છે કે જો પાપ કરશો તો નરકમાં જશો. જ્યારે આપણા માર્ગમાં આપણે કહીએ છીએ કે માં યમુના બેઠા છે, એ આપણને સંભાળી લેશે. પણ એનો અર્થ એ નથી કે આપણે જાણી જોઈને પાપ કરવા. એનો અર્થ એ છે કે આપણે નિશ્ચિંત થઈને પ્રભુની શરણાગતિ સ્વીકારવી. જી બિલકુલ. આ શરણાગતિનો ભાવ જ યમુનાષ્ટકનો સાર છે. તમે પેલી પંક્તિ ફરીથી સમજાવશો, જે યમરાજવાળી વાત હતી? મને એમાં હજુ થોડું ઊંડા ઉતરવું છે. ઓર યમુના બિસારે તે યમ ના બિસારે રે, આનો ચોક્કસ અર્થ શું થાય? જુઓ, બિસારે એટલે ભૂલી જવું. જો આપણે યમુનાજીને ભૂલી જઈએ, એટલે કે જો આપણે કૃપાના માર્ગને ભૂલી જઈએ અને માત્ર આપણા અહંકારમાં રહીએ કે હું બધું કરી લઈશ, તો પછી આપણે ન્યાયના ચક્રમાં ફસાઈ જઈએ છીએ. અને યમરાજ એટલે કાળ, સમય, જે આપણને છોડતો નથી. પણ જો આપણે યમુનાજીના આશ્રિતો બનીએ તો કાળ પણ આપણું કંઈ બગાડી શકતો નથી. કાળ પણ પ્રભુનો દાસ છે અને આપણે શ્રી યમુનાજીના આશ્રિતો છીએ. હવે તમે જ વિચારો, યમરાજ તેની બહેન યમુનાજીના આશ્રિતોને કંઈ નુકસાન પહોંચાડી શકે? હા, સાચું કહ્યું તમે. હવે બધું એકદમ સ્પષ્ટ થઈ રહ્યું છે. એટલે જ શ્રી યમુનાજીને યમ સ્વસા એટલે કે યમરાજની બહેન પણ કહેવામાં આવે છે. જી, અને એટલે જ તો મહાપ્રભુજીએ 8મા શ્લોકમાં કહ્યું છે કે જે લોકો યમુનાજીની સ્તુતિ કરે છે તેમને પ્રભુના એવા દર્શન થાય છે જે દેવોને પણ દુર્લભ છે. વિચાર કરો, જે દર્શન માટે બ્રહ્મા અને શિવ તરસે છે, એ દર્શન એક વૈષ્ણવને શ્રી યમુનાજીની કૃપાથી સહજ મળી જાય છે. પણ એના માટે શરત એક જ છે, અનન્ય આશ્રય. અનન્ય આશ્રય એટલે કે માત્ર અને માત્ર એમનો જ ભરોસો? હા, બીજા કોઈ દેવદેવી કે લૌકિક સાધનો પર ભરોસો નહીં. માત્ર શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી પર ભરોસો. આને જ તો પુષ્ટિ કહેવાય. પ્રભુની પોષણ શક્તિ એટલે પુષ્ટિ, અને એ પોષણ આપણને શ્રી યમુનાજી દ્વારા મળે છે. મને હજુ એક વાત જાણવી છે. યમુનાષ્ટકમાં એક શબ્દ આવે છે, તનુનવત્વ. એનો અર્થ શું થાય? એવું કહેવાય છે કે યમુનાજી દેહને નવો બનાવે છે? આ બહુ ટેકનિકલ પણ સુંદર મુદ્દો છે. તનુ એટલે દેહ અને નવત્વ એટલે નવું બનાવવું. એનો અર્થ એ છે કે આપણો લૌકિક દેહ જે વિષયોમાં આસક્ત છે તેને યમુનાજી સેવાપયોગી બનાવે છે. એટલે કે આપણા હાથ ઠાકુરજીની સેવામાં લાગે, આપણી આંખો પ્રભુના દર્શનમાં લાગે, આપણું મન પ્રભુના ચિંતનમાં લાગે. જ્યારે આપણો દેહ પ્રભુની સેવા કરવા લાયક બને ને, ત્યારે સમજવું કે યમુનાજીએ આપણને તનુનવત્વ આપ્યું છે. ઓહ, એટલે કે આપણું રૂપાંતરણ થાય છે એક સાધારણ જીવમાંથી એક દિવ્ય વૈષ્ણવમાં? જી બિલકુલ. અને આ રૂપાંતરણ જ સેવાનું ફળ છે. સાચું કહ્યું તમે. પણ મને એક વાત હજુ મૂંઝવે છે. યમુનાષ્ટકમાં એક પંક્તિ આવે છે, ન જાતુ યમયા યાતના ભવતી તે પયઃ પાનતઃ. એટલે કે એમના જળનું પાન કરવાથી યમની યાતના નથી થતી. પણ શું આનો અર્થ માત્ર મૃત્યુ પછીની વાત છે કે પછી અત્યારના લૌકિક જીવનમાં પણ આપણને એનો લાભ મળે? જી, બહુ ઊંડી વાત કરી તમે. જુઓ, યમયાતના એટલે માત્ર નરકની પીડા નહીં. આ સંસારમાં જે આપણને રોગ, શોક, ચિંતા અને ભય લાગે છે ને, એ પણ એક પ્રકારની યમયાતના જ છે. જે વૈષ્ણવ નિત્ય યમુનાષ્ટકનો પાઠ કરે છે અથવા યમુનાજીનું પાન કરે છે, એને સંસારની આધિ વ્યાધિ ઉપાધિ હેરાન નથી કરતી. એનું મન એટલું મજબૂત થઈ જાય છે કે એને ખબર હોય છે કે મારી માં બેઠી છે, મને કંઈ નહીં થાય. એટલે કે આ અભયપદ છે. પણ મને એ પૂછવું હતું કે શ્રી યમુનાજીને આપણે મહારાણી કહીએ છીએ, તો એમની સેવાની પદ્ધતિ શું છે?
ઠાકુરજીની સેવામાં યમુનાજીની સેવા કેવી રીતે ભળે છે? જુઓ, ઠાકુરજીની સેવામાં યમુનાજીનું જળ અનિવાર્ય છે. ઝારીજી હોય, ઠાકુરજીને સ્નાન કરાવવું હોય કે ભોગ ધરવો હોય, દરેક જગ્યાએ યમુનાજી હાજર છે. અને હા, ઝારીજીની સેવા તો બહુ ઊંડાણપૂર્વકનો વિષય છે, તે પછી ક્યારેક લઈશું. એ તો બરાબર છે. શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટક સૌથી પહેલા રચ્યું, ખરું ને? કારણ કે યમુનાજીની પરવાનગી વગર તો વ્રજમાં પ્રવેશ જ શક્ય નથી. બિલકુલ સાચું. જુઓ, યમુનાષ્ટક એ આપણા માર્ગની ભલામણ ચિઠ્ઠી છે. જે વૈષ્ણવના મુખમાં યમુનાષ્ટક છે એનો સ્વીકાર ઠાકુરજી હસતા મુખે કરે છે. આ તો કેટલી સુંદર વાત છે. પણ મને ઘણીવાર એવો અનુભવ થાય છે કે જ્યારે હું યમુનાષ્ટક બોલું છું ને, ત્યારે મને ઠાકુરજીના સ્વરૂપ કરતાં યમુના જેવું સ્વરૂપ વધુ પ્રિય લાગે છે. શું આમાં કોઈ દોષ છે? ના ના, બિલકુલ નહીં. ઉલટું, આ તો શ્રેષ્ઠ અવસ્થા છે. આપણા માર્ગમાં સ્વામીની ભાવ સર્વોપરી છે. ઠાકુરજી તો ભક્તના અધીન છે. જો તમે યમુનાજીને પ્રેમ કરો છો તો ઠાકુરજી તો તમારી પાછળ પાછળ આવશે જ. યમુનાજીના પ્રીતમાં જે વૈષ્ણવ ડૂબ્યો ને, એને ઠાકુરજી શોધતા આવે છે. એટલે એમાં કોઈ દોષ નથી. એ તો તમારી અનન્ય પ્રીતિનું લક્ષણ છે. જી, હવે મને સમજાયું. પણ પેલા પદની પંક્તિ ઓર યમુના બિસારે તે યમ ના બિસારે રે, એમાં બિસારે એટલે શું માત્ર પાઠ કરવાનું ભૂલી જવું કે પછી એનો ભાવ ભૂલી જવો? જુઓ, બિસારવું એટલે વિસ્મૃતિ. એટલે કે જ્યારે આપણને એવો અહંકાર આવે કે હું સેવા કરું છું, હું વૈષ્ણવ છું, મેં આટલા મનોરથ કર્યા, ત્યારે આપણે શ્રી યમુનાજીની કૃપાને ભૂલી જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે આ બધું તો એમની કૃપાથી થાય છે. જ્યારે કૃપાની વિસ્મૃતિ થાય ને, ત્યારે યમરાજ એટલે કે આપણું કર્મ આપણને પકડી લે છે. એટલે જ વડીલો કહેતા કે બેટા, બધું યમુનાજીના ભરોસે છોડી દે, એ બધું સંભાળી લેશે. સાચું સાચું કહ્યું. બધું સમર્પણ કરી દેવાનું. મને એ જણાવો કે યમુનાષ્ટકના પાઠથી શું આપણો સ્વભાવ ખરેખર બદલાય છે? મારો મતલબ એ છે કે જો કોઈ માણસ બહુ ક્રોધી હોય અથવા બહુ લોભી હોય તો શું યમુનાષ્ટક એમાં મદદ કરી શકે? હા, ચોક્કસ. 5મા શ્લોકમાં મહાપ્રભુજી કહે છે, તવ ગુણ ગણ બાહ્યાહા, એટલે કે જે લોકો તમારા ગુણોથી વંચિત છે એ લોકો જ આ સંસારમાં ભટકે છે. યમુનાજીનું જળ એ માત્ર ભૌતિક જળ નથી, એ તો ચેતના છે. જેમ ગંગાજીથી દેહ શુદ્ધ થાય એમ યમુનાજીના સ્મરણથી અંતરાત્મા શુદ્ધ થાય છે. જ્યારે અંતર શુદ્ધ થાય ને, ત્યારે ક્રોધ અને લોભ ધીરે ધીરે ઓગળવા લાગે છે. જેમ સૂર્ય ઉગે અને અંધકાર જાય, એમ યમુનાજીનું સ્મરણ હૃદયમાં જાગે એટલે અશુદ્ધિઓ આપોઆપ જતી રહે. વાહ, આ તો માનસિક શાંતિનો પણ બહુ મોટો સ્ત્રોત છે. પણ ઘણીવાર આપણે જોઈએ છે કે યમુનાજી એટલે કે નદી અત્યારે ભૌતિક રીતે બહુ પ્રદૂષિત છે. તો જોઈને મને અત્યંત દુઃખની અનુભૂતિ થાય છે. જુઓ, આ બહુ મહત્વનો પ્રશ્ન છે. પણ એક વાત યાદ રાખજો, યમુનાજીનું ભૌતિક સ્વરૂપ આપણી નજરે પ્રદૂષિત હોઈ શકે, પણ એમનું આધિ ભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપ હંમેશા દિવ્ય જ છે. જેમ ઠાકોરજીની મૂર્તિ લાકડા કે પથ્થરની કે ધાતુની હોઈ શકે, તેને પુષ્ટ કર્યા પછી વૈષ્ણવ માટે તો એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એમ જ યમુનાજીના જળમાં પ્રદૂષણ હોવા છતાં એની દિવ્યતા અક્ષત છે. પણ હા, એક વૈષ્ણવ તરીકે આપણી ફરજ પણ છે કે આપણે એમને ભૌતિક રીતે પણ સ્વચ્છ રાખવા પ્રયત્ન કરીએ. સેવા અને જાળવણી બંને સાથે ચાલવા જોઈએ. સાચું કહ્યું. આપણી માને સ્વચ્છ રાખવાની જવાબદારી તો આપણી જ છે. એટલે જ કદાચ આપણા માર્ગમાં યમુનાજીની સેવા એટલે કે જમુના પાન અને યમુના પૂજનનું આટલું મહત્વ છે. જી બિલકુલ. અને એટલે જ તો શ્રી વલ્લભે આપણને યમુનાષ્ટક આપ્યું છે કે જેથી આપણે ક્યારેય એમના દિવ્ય સ્વરૂપને ભૂલી નહીં. 9મો શ્લોક જે ફળશ્રુતિ છે, એમાં વલ્લભ કહે છે કે કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો, નિશ્ચય પ્રભુને પ્રિય થાશે ને નાશ થાશે પાપનો. હવે અંતમાં મને એ જણાવો કે જે વૈષ્ણવો હમણાં જ આ માર્ગમાં જોડાયા છે, જેણે હમણાં જ બ્રહ્મ સંબંધ લીધું છે, એમને યમુનાજીના ચરણોમાં કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ? બસ એક જ વાત કે હે માં, હું તો અજ્ઞાની છું, અપરાધી છું, પણ તમારો છું. તમે મારો હાથ પકડો અને મને ઠાકોરજી સુધી પહોંચાડી દો. આટલો સરળ ભાવ રાખશો ને તો યમુનાજી સામેથી આવશે. અને હા,
નિત્ય યમુનાષ્ટકનો પાઠ કરવાનું ક્યારેય ચૂકતા નહીં. અદ્ભુત અદ્ભુત. આજે ખરેખર ધન્યતા અનુભવી. શ્રી યમુનાજીનો મહિમા સાંભળીને એમ થાય છે કે હમણાં જ જઈને નાનકડો મનોરથ કરી શ્રી યમુના પાન કરીએ. થેન્ક યુ સો મચ આટલા સુંદર રીતે અમને સમજાવવા માટે. જય શ્રી કૃષ્ણ. બસ શ્રી યમુનાજી આપ સૌ પર કૃપા વરસાવતા રહે. વૈષ્ણવો, આશા છે કે શ્રી યમુનાજીનો આ મહિમા આપના હૃદયને સ્પર્શી ગયો હશે. જો આપને આ ચર્ચા ગમી હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને લાઇક કરજો અને અન્ય વૈષ્ણવો સાથે શેર કરજો, જેથી આ ભક્તિનો પ્રવાહ ઘરે ઘરે પહોંચે. જય શ્રી કૃષ્ણ.